નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર 11 માર્કનું વેઇટેજ છે. આ ચેપ્ટરની અંદર આપણે છે વ્યતિકરણ કોને કહેવાય એની સમજૂતી લીધી અને વિવર્તનની વ્યાખ્યાઓ લીધી. આ વિવર્તનની વ્યાખ્યાઓની અંદર આપણે છે મોટાભાગે છે ફેનલ અને ફ્રોનહોફર વિવર્તન કોને કહેવાય એની તમને સમજૂતી આપી છે. બરાબર છે. હવે આપણે છે એક સ્લિટ વડે રચાતા છે વિવર્તન વિશે સમજવું છે. ફેનલ અને ફ્રોનહોફર વિવર્તનની વાત કરીએ છીએ. જોઈ રહ્યું કે જેમ છે વિવર્તનનો આધાર લેમ્બડા અપોન ડીના ગુણોત્તર ઉપર છે. જેમ સ્લિટની પહોળાઈ ઓછી એમ વિવર્તન કોણ વધારે મળે આપણને. અડચણ કે કોઈ ધાર પાસે પ્રકાશને વાંકાવડવાની ઘટનાને વિવર્તન કહીએ. અહીંયા આખું તરંગ અગ્ર સંપાત થાય અને એના થોડાક ભાગની જ આપણે અસર જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ વિવર્તન એટલે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર. જો સ્લિટ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર જો ચોક્કસ હોય, ઉદ્ગમ વચ્ચેનું અંતર ચોક્કસ હોય તો જે વિવર્તન રચાય એને ફેનલ વિવર્તન કહેવાય. યાદ રાખીએ, ફેનલ વિવર્તનમાં હંમેશા તરંગ અગ્રો ગોળાકાર કે નળાકાર હોય છે. ફ્રોનહોફર વિવર્તનમાં તરંગ અગ્રો છે સમતલ હોય છે. એનો અર્થ એવો થયો કે ઉદ્ગમ અને પડદો અનંત અંતરે હોય. અને કેન્દ્રિત કરવા માટે આપણે માર્ગમાં બહિર્ગોળ લેન્સ મૂકીએ અને છે તેને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે. તો આ પ્રકારના વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન કહે છે. હવે એક એવું કારણ છે કે જે આપણે જનરલી અનુભવીએ છીએ. તમને ખબર છે, બાજુમાં બે રૂમ હોય તો બાજુના રૂમમાં બેઠેલી કોઈ વ્યક્તિ બોલે તો બીજા રૂમમાં આપણે સાંભળી શકીએ છીએ, પણ એ વ્યક્તિને આપણે જોઈ શકતા નથી. આના ઉપરથી એવું અર્થઘટન નીકળે કે બાજુના રૂમમાં બેઠેલ વ્યક્તિ છે એના જે અવાજના કિરણો આપણે સાંભળી શકીએ છીએ, એટલે ધ્વનિના કિરણોનું વિવર્તન વધુ થાય છે. જ્યારે એ વ્યક્તિને આપણે જોઈ શકતા નથી, એનો અર્થ એવો થયો કે પ્રકાશના કિરણો છે એનું વિવર્તન છે એ પ્રમાણમાં કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર છે. તો આવું કેના આધારે થતું હશે એની થોડીક તમને સમજૂતી આપી દઈએ કે ઓરડાની અંદર ખુલ્લા બારણાની પાછળ ઊભેલી વ્યક્તિ બારણાની બીજી બાજુ ઊભેલ વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે, પરંતુ એકબીજાને જોઈ શકતી નથી. આ ઘટના વિવર્તનના આધારે સમજાવો. ખાસ યાદ રાખીએ કે દ્રશ્ય પ્રકાશ, બરાબર, જેની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને ખબર છે 4000 એંગસ્ટ્રોમથી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. બરાબર. ધારી લ્યો કે હું અહીંયા છે આ જે તરંગ લંબાઈનો ગાળો છે આની વચગાળાનો ગાળો લઉં છું. બરાબર. તરંગ લંબાઈ દાખલા તરીકે હું લઉં છું કે લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ. 6000 એંગસ્ટ્રોમ એટલે તમને ખબર છે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. એનો અર્થ એવો થયો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ થાય 6 × 10⁻7 મીટર. આ તરંગ લંબાઈ થઈ. ખાસ એક યાદ રાખીએ. હવે આગળ વધીએ તો કે આપણે જે વાત કરીએ છીએ દરવાજાની વાત કરીએ છીએ. મકાનની અંદર જે દરવાજો હોય છે, બરાબર છે, આપણને ખબર છે આ દરવાજો છે એની જે પહોળાઈ છે, બરાબર, અંદાજિત છે 1 મીટર જેટલી હોય છે. એનો અર્થ એવો થયો કે ડી બરાબર અહીંયા આપણે લઈએ 1 મીટર. જો હું અહીં લેમ્બડા બાય ડીનો ગુણોત્તર લઉં, બરાબર, તો મને લેમ્બડા બાય ડીનો ગુણોત્તર કંઈક એવો મળે છે. મને ખબર છે કે વિવર્તન કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. ધેન 6 × 10⁻7 મીટર divided by 1 meter. Now theta we can get 6 × 10⁻7. હવે આ -7 ના ફોર્મમાં જો થીટા મળે તો આ કિંમત ખૂબ જ નાની કહેવાય. યાદ રાખીએ, કિંમત કેવી બને છે? ખૂબ જ નાની બને છે. એટલે વિવર્તન કોણ અહીંયા ખૂબ જ ઓછો મળે છે. આનાથી ઊંધું વિચારું કે ધારી લ્યો કે જે આપણે છે ધ્વનિના તરંગો છે, બરાબર, એની આવૃત્તિનો વિસ્તાર છે 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધીનો હોય છે. બરાબર છે. 20 હર્ટ્ઝથી લઈ 20 કિલોહર્ટ્ઝ સુધીનો. તો એ પ્રમાણે જો હું ધ્વનિ તરંગો લઉં, બરાબર, તો કે ધ્વનિ તરંગની તરંગ લંબાઈ, બરાબર, ખાસ કરીને 20 થી 20 કિલોહર્ટ્ઝ હોય, પણ આપણે જે વ્યવહારમાં બોલીએ છીએ એની જો હું આવૃત્તિ પસંદ કરું તો લગભગ છે 100 હર્ટ્ઝથી લઈને 400 હર્ટ્ઝ સુધીની હોય છે. હવે જો 100 થી 400 હર્ટ્ઝ સુધીની જો આની તરંગ લંબાઈ હોય, બરાબર, તો હું છે અને છે આપણને એ પણ ખબર છે કે હવાના માધ્યમમાં ધ્વનિ તરંગનો વેગ લગભગ 330 મીટર પર સેકન્ડ સમથિંગ હોય છે, નિયર અબાઉટ. તો આના ઉપરથી હું ફ્રીક્વન્સી છે 100 થી 400 હર્ટ્ઝ ગણતરી સરળતા રહે એટલે હું ફ્રીક્વન્સી કંઈક છે આવી પસંદ કરું છું, 330 હર્ટ્ઝ પસંદ કરું છું વચગાળાની. તમને એમ થાય કે હું મેં શા માટે પસંદ કર્યું? તો તમને ખબર છે લેમ્બડા બરાબર C/V, C/F, અથવા તો હું અહીંયા લખી શકું, રૂમની વાત કરીએ તો આ રીતે લખી શકીએ. એનો અર્થ એવો થયો કે 330 છેદમાં અહીંયા આવશે 330
એનો અર્થ એવો થયો કે અહીંયા તરંગ લંબાઈ મને નિયર અબાઉટ 1 મીટર મળે છે. હવે જ્યારે આ જ દરવાજાની આપણે વાત કરીએ છીએ, દરવાજાની પહોળાઈ 1 મીટર છે, ખાસ યાદ રાખીએ, બરાબર. અને છે થીટા ચલે છે લેમડા અપોન ડી પ્રમાણે હાલું, બરાબર. તો અહીંયા તરંગ લંબાઈ મને 1 મીટર મળી, દરવાજાની પહોળાઈ 1 મીટર, એનો અર્થ એવો થયો વિવર્તન કોણનું મૂલ્ય મને મેક્સિમમ મળે છે. 1 એટલે મેક્સિમમ કહેવાય. તમે જોઈ શકો છો મને વિવર્તન કોણનું મૂલ્ય છે 0.0000006 સમથિંગ મળતું હતું, ખૂબ જ નાનું મળતું હતું. તમને આ થિયરીમાં એવું ભણાવ્યું કે જેમ વિવર્તન કોણ મોટો, એમ જેમ આપણને છે આ ખૂણો મોટો મળે, બરાબર, એમ છે વિવર્તન છે એ વધુ થાય. તમે જોઈ શકો છો અહીંયા. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે દરવાજા પાછળ ઊભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પણ એને જોઈ શકતા નથી. સિમ્પલ કારણ એ થાય કે ધ્વનિના તરંગનું વિવર્તન વધુ થાય છે, જ્યારે પ્રકાશના તરંગોનું વિવર્તન ઓછું થાય છે. તો 2 માર્કમાં એક સરસ મજાનો પ્રશ્ન છે, યાદ રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે 3 પ્રશ્ન આવે છે મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. આપણે જે પરીક્ષા લેશું એમાંથી એકાદો પ્રશ્ન હશે. ચોપડીની અંદર માત્ર ને માત્ર આપણને એક જ આકૃતિ આપી છે. હું તમને 3 અલગ અલગ આકૃતિ આપીશ. ત્રણેય આકૃતિ અનુસંધાને તમારે જેમ હું સાદુરૂપ અપાવું એમ સાદુરૂપ આપવાનું રહેશે, ખાસ યાદ રાખો. આની અંદર શું છે તો કે એક સ્લીટ મૂકી છે. જો ચોપડી મુજબ છે, પહેલાં હું એક આકૃતિ દોરું છું. આની ઉપર કોઈ એક તરંગ અગ્ર સંપાત થાય છે. જો આ તરંગ અગ્ર સંપાત થઈ છે, સમતલ લઈ લો, બરાબર. એમાંથી આવતા કિરણો છે આ રીતે આમ સમાંતર હોય છે. આ કિરણોને મારે કેન્દ્રિત કરવા છે, એટલે શું કરીશ તો કે છે એ માર્ગમાં એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈશ, અને લેન્સનું જ્યાં મુખ્ય કેન્દ્ર આવતું હશે, બરાબર, ત્યાં હું છે એક પડદો રાખી દઈશ. જો આ પડદો રાખ્યો છે. હવે શું થશે તો કે સમાંતર કિરણો લેન્સ ઉપર સંપાત થશે અને ત્યાંથી વક્રીભવન પામી અને આ રીતે છે પડદા ઉપર કેન્દ્રિત થશે. આવી આકૃતિ આપણને આપેલી છે ટેક્સ્ટ બુકમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને, બરાબર. હવે ખાસ કરીને અહીંયા તમે જુઓ તો અહીંયા લખેલું છે ઉદ્ગમ લખેલું છે, બરાબર. અને અહીંથી કિરણો છે આ રીતે છે કેન્દ્રિત અને વિકેન્દ્રિત થાય છે, બરાબર. જો ધારી લ્યો કે હું અહીંયા પડદાની જગ્યાએ હું અહીંયા ઉદ્ગમ મૂકું તો મને આખી રચના કઈ રીતે મળે એ તમને રફલી છે આખી માર્ગદર્શન આપી દો. જો અહીંયા છે હું ઉદ્ગમ મૂકું તો એમાંથી જે કિરણો નીકળે છે એ બહિર્ગોળ લેન્સ ઉપર સંપાત થશે, ત્યાંથી સમાંતર થઈ જશે. યાદ રાખો, સમાંતર કિરણોનું 2 રીતે કેન્દ્રિત કરી શકીશ. વળી પાછું અહીંયા એક લેન્સ મૂકું, એના મુખ્ય કેન્દ્ર ઉપર પડદો મૂકું તો એક વખત અહીંયા કેન્દ્રિત થાય. જ્યાં કેન્દ્રિત થશે ત્યાં કઈ રચના મળે એ મારે સમજવી છે. ધારી લ્યો કે અમુક કિરણો આમાં એવા છે કે અહીંથી છે થીટા કોણે વિચલન પામે. જો આમ, હવે આને મારે કેન્દ્રિત કરવા હોય તો શું કરવું પડશે તો કે આના માર્ગમાં બહિર્ગોળ લેન્સ મૂકવો પડશે, અને આ જ પડદા ઉપર છે અંતર કાપીને વળી પાછા આ રીતે કેન્દ્રિત થશે. તો હવે મારે છે જુદી જુદી આકૃતિ લેવી છે. આ આકૃતિ આ છે, ખાસ યાદ રાખજો. તો આના આધારે મારે 3 શરત તારવી છે. 3 શરતમાં પહેલી શરત આવશે મધ્યસ્થ, બીજી શરત આવશે પ્રથમ ન્યૂનતમ, અને ત્રીજી શરત આવશે પ્રથમ અધિકતમ. તમને એક ખાસ યાદ રાખવા દો, અધિકતમ એટલે પ્રકાશિત, ન્યૂનતમ એટલે અપ્રકાશિત. અધિકતમ એટલે મેક્સિમમ, ન્યૂનતમ એટલે મિનિમમ થાય. હવે આને દર્શાવી કઈ રીતે? હવે તમારે કામ અહીંથી હારવાર કરતું જવાનું છે. નોટ બોલ પેન તમારી આગળ રાખજો, હારવાર ડ્રો કરતા રહેજો જે હું કરતો જાઉં એ. પહેલી જ મારે શરત તારવી છે મધ્યસ્થ અધિકતમની. મધ્યસ્થ અધિકતમ યાદ રાખીએ કે ચોપડી કરતાં થોડુંક અલગ હાલશે, જે તમને સમજાય એ રીતે હશે. મધ્યસ્થ અધિકતમની શરત મેળવી છે એટલે મારે શું કરવું પડશે તો કે પહેલાં તો કાંઈ સ્લીટ દોરવી પડશે. તો કે ચાલો હું અહીં એક સ્લીટ દોરું છું. આ કોઈ એક સ્લીટ છે. સ્લીટ ઉપર કોઈ હું એક સમાંતર કિરણ જૂથ આપાત કરું છું, બરાબર. તો કે અહીંયા સ્લીટ ઉપર આપાત થતું આ એક સમાંતર કિરણ જૂથ છે. તમને તમારે યાદ રાખવાનું છે કે સમાંતર કિરણ જૂથ આવે ક્યાંથી? જો આ રીતે આવે. લેન્સ દ્વારા છે આપણે સમાંતર બનાવી શકીએ, કારણ કે છે લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર ઉદ્ગમ મૂકો એટલે સમાંતર બની જાય. હવે જેવું આ કિરણ આની ઉપર સંપાત થશે, બરાબર, તો આ જે છે સમાંતર કિરણ જૂથ છે. સમાંતર કિરણ જૂથને દર્શાવવું હોય તો હું કંઈક આ રીતે છે દર્શાવું. યાદ રાખો કે આની જે તરંગ લંબાઈ છે એ લેમડા જેટલી છે. જો આ તરંગ લંબાઈ છે એ કેટલી છે? લેમડા જેટલી છે, બરાબર છે. અને છે આ રીતે આપણે યાદ રાખશું. બરાબર, આ રીતે છે લેમડા જેટલી તરંગ લંબાઈ.
હવે જે આ સ્લિટની પહોળાઈ છે એ સ્લિટની પહોળાઈને હું કંઈક નામ આપી દઉં, સ્મોલ એ જેટલી સ્લિટની પહોળાઈ છે. અત્યાર સુધી આપણે ડી લેતા પણ હતું, હવે ચોપડીમાં સ્મોલ એ આપ્યું છે તો હું એ લઉં છું. ધારી લ્યો કે આ જે કિરણો છે એ સ્લિટ પાસે વિચલન થયા વગર જે કિરણો આગળ વધે છે હું એની વાત કરું છું. તો આ કિરણો છે આ દિશામાં ક્રમશઃ આગળ વધશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે તરંગઅગ્ર તમને દેખાય છે એક્સ અને વાય, એ જ તરંગઅગ્ર છે સ્લિટ ઉપર સંપાત થશે. કયા બિંદુ આગળ? તો અહીં બિંદુને નામ પણ આપી દો, એમ અને એન પાસે. એનો અર્થ એવો થયો કે આ એમ અને એન છે બધામાંથી સમાન કળામાં દોલન કરતા તરંગો હશે. કહેવાનો અર્થ એ છે કે જો કદાચ અહીં શૃંગ હશે તો દરેક બિંદુ એ શૃંગ હશે. ધારી લ્યો કે કદાચ શૃંગની જગ્યાએ ગર્ત હોય તો દરેક બિંદુ એ શું હોય? ગર્ત હોય. હવે મારા કિરણોને કેન્દ્રિત કરવા છે. કેન્દ્રિત કરવા માટે શું કરીશ? તો કે હું એના માર્ગમાં એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈશ. ચાલો બહિર્ગોળ લેન્સ મૂક્યો, અને જે બહિર્ગોળ લેન્સ જ્યાં મેં મૂકેલો છે બરાબર, એનાથી છે હું એના મુખ્ય કેન્દ્ર ઉપર છે એક પડદો રાખી દઈશ. આ મુખ્ય કેન્દ્ર ઉપર મેં એક પડદો રાખી દીધો. આ પડદો છે. તમને ખબર છે કે જે ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર જે કિરણ સંપાત થઈ છે બરાબર, એ વિચલન થયા વગર સીધું આગળ વધશે જો આ રીતે, અને બિંદુ પી પાસે સંપાત થશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કિરણો છે બરાબર, આ કિરણો આગળ છે બહિર્ગોળ લેન્સ હંમેશા છે કિરણોને કેન્દ્રિત કરે, એટલે અમુક કિરણો છે આ રીતે કેન્દ્રિત થઈ અને ક્રમશઃ છે પી બિંદુએ સંપાત થશે. આકૃતિની ભૂમિતિ એવું કહે છે કે અહીંયા 3 કિરણો જે તમને જોવા મળે છે, અહીંયા હું નામ આપી દઉં. દાખલા તરીકે છે નામ આપી દઉં ફોર એક્ઝામ્પલ એમ ડેશ, અહીંયા નામ આપી દઉં પી ડેશ, અને અહીંયા નામ આપી દઉં એન ડેશ. આ મેં 3 કિરણો લીધા. એમાં તમે જોઈ શકો છો કે પીપી ડેશ અંતર ઓછું છે. જો એની સાપેક્ષે છે એમ ડેશ પી અંતર, અને છે અહીંયા તમે જોઈ શકો છો એન ડેશ પી અંતર વધારે છે. તો તરત જ આપણને એવો વિચાર આવે કે જે અહીંયા એમ અને એન બિંદુ પાસે જે સમાન કળામાં જે દોલન કરતા ત્રણેય શૃંગ હતા, તો શું તે આગળ પાછળ થઈ ગયા હશે કે એક સાથે દોલન કરતા હશે? યાદ રાખીએ કે આ બહારનું માધ્યમ છે એ હવાનું માધ્યમ છે, જ્યારે છે આ જે માધ્યમ છે લેન્સના દ્રવ્યનું માધ્યમ છે. લેન્સનું માધ્યમ છે. લેન્સનું માધ્યમ હવા કરતાં ઘટ હોય એટલે ત્યાં વેગ ઘટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પીપી ડેશ કિરણ છે એને લેન્સના દ્રવ્યમાંથી વધારે અંતર કાપવું પડે છે, જ્યારે છે આ જે એમ ડેશ પી કિરણ કે એન ડેશ પી કિરણ છે એના લેન્સના દ્રવ્યમાંથી ક્રમશઃ ઓછું અંતર કાપવું પડે છે. તમે જોઈ શકો છો. એનો અર્થ એવો થયો કે ભલે એમ ડેશ પી અંતર વધારે રહ્યું પીપી ડેશ કરતા, છતાં પણ છે એમ ડેશ પી કિરણ છે એને લેન્સના દ્રવ્યમાંથી ઓછું અંતર કાપવું પડે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા ત્રણેય છે શૃંગ છે, તો અહીંયા જ્યારે સંપાત થશે તો ત્યાં પણ છે ત્રણ કિરણના છે શૃંગ જ સંપાત થશે. જો ગર્ત હશે તો ત્રણેયના શું સંપાત થશે? ગર્ત જ સંપાત થશે. એટલે પી બિંદુ પાસે છે પરિણામી તીવ્રતા છે ને એ ખૂબ વધી જશે, મહત્તમ થઈ જશે. ત્રણેય શૃંગનો સરવાળો કરું તો ખૂબ વધી જાય, મહત્તમ થઈ જાય. આમ મધ્યમાન સ્થાને મહત્તમ મળે છે, તેથી આને બોલાય છે મધ્યસ્થ અધિકતમ, સેન્ટ્રલ મેક્સિમમ એવું બોલાય આને. બરાબર, આ એક છે ખાસ યાદ રાખજો, સેન્ટ્રલ મેક્સિમમ એવો શબ્દ છે અહીંયા વપરાય છે. બરાબર છે. તો આ રીતે આપણને છે મધ્યસ્થ અધિકતમની શરત મળે. વધારામાં છે આનું છે બીજું હું તમને છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈને એના સૂત્ર તમને મેળવી દઈશ, પણ એની વાત પછી કરીએ છીએ. અત્યારે યાદ રાખો કે આ બે વચ્ચેનો પથ તફાવત છે જે હું અહીંયા લઉં કે એમ અને એન વચ્ચેનું એ 0 છે, એટલે બધા શૃંગ હશે તો ત્યાં શૃંગ સંપાત થશે, ગર્ત હશે તો શું થશે? ગર્ત. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. 2 માર્કમાં પૂછાય તો તમારે કેટલું લખવાનું? સ્ક્રીનશોટ લઈ લેજો આકૃતિ દોરવાની, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ એ પહોળાઈની સ્લિટ એ ઉપર કોઈ સમાંતર તરંગ અગ્ર અથવા સમતલ તરંગ અગ્ર સંપાત થાય છે. અહીં તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા જેટલી છે. અહીં ધારી લ્યો કે આ કિરણો છે થીટા બરાબર 0 કોણે, એટલે કે સીધે સીધા આગળ વધે છે. જો આ કિરણના માર્ગમાં બહિર્ગોળ લેન્સ રાખી દેવામાં આવે અને લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર પડદો રાખી દેવામાં આવે, લેન્સના છે માર્ગ મુખ્ય કેન્દ્ર પર પડદો રાખી દેવામાં આવે તો એમ અને એન વચ્ચેથી નીકળતા કિરણો પી બિંદુએ સંપાત થાય છે. આકૃતિની ભૂમિતિ પરથી સ્પષ્ટ છે કે પીપી ડેશ અંતર ઓછું છે એમ ડેશ પી અને એન ડેશ પી કરતા.
પણ પીપી ડેશ કિરણને છે લેન્સના દ્રવ્યમાંથી વધારે અંતર કાપવું પડે છે, જ્યારે છે એમ ડેશ પી અને એન ડેશ કિરણને લેન્સના દ્રવ્યમાંથી ઓછું અંતર કાપવું પડે છે, એટલે કે પી બિંદુએ બધા સાથે જ પહોંચશે. એનો અર્થ એવો થયો કે જો પી બિંદુ પાસે ત્રણેય તરંગનું શૃંગ સંપાત થશે કાં તો ત્રણેય તરંગના ગર્ભ સંપાત થશે, એટલે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર ત્યાં હંમેશા તીવ્રતા મહત્તમ હશે. આ મધ્યમાન સ્થાને તીવ્રતા મહત્તમ હોવાથી આને કહેવાય છે મધ્યસ્થ અધિકતમ રચાશે. વાત પૂરી? બરાબર છે. તો આ રીતે આપણે આટલું વસ્તુ છે એ તમારે લખવાની થશે. પથ તફાવતથી માંડીને બધાની ગણતરી કઈ રીતે કરાય એ હવે તમને શીખવાડું છું. ચાલો, મેં મધ્યસ્થ અધિકતમની શરત મેળવી છે. હવે મારે પ્રથમ ન્યૂનતમની શરત મેળવવી છે. બીજો પોઈન્ટ ખૂબ જ અગત્યનો 2 માર્કમાં. પ્રથમ ન્યૂનતમ. યાદ રાખો, પ્રથમ ન્યૂનતમને ફર્સ્ટ મિનિમમ કહેવાય. કઈ રીતે આને દર્શાવવું એની વાત કરી લઈએ. અહીંયા છે તમારે એક સ્લેટ લેવાની છે, બરાબર છે? આ સ્લેટ છે. યાદ રાખો, સ્લેટ ઉપર તમારે સમાંતર કિરણ જૂથ સંપાત કરવાનું છે. તો કે સ્લેટ ઉપર તમે છે આ રીતે સમાંતર કિરણ જૂથ સંપાત કરો છો, બરાબર? સ્લીટની પહોળાઈ કેટલી છે? તો યાદ રાખીએ આપણે, સ્લીટની પહોળાઈ સ્મોલ એ જેટલી છે. જો સ્લીટની પહોળાઈ સ્મોલ એ જેટલી હોય, બરાબર, તો હવે અહીંયા છે આપાત થતું સમાંતર કિરણ જૂથ છે આ રીતે છે આગળ વધે છે. વધારામાં અહીંયા તમે ધ્યાનમાં લ્યો છો એની તરંગ લંબાઈ લેમડા જેટલી છે. કેટલી છે? લેમડા જેટલી છે તરંગ લંબાઈ. હવે અહીંયા હું 3 બિંદુ વિચારી લઉં. કયા કયા બિંદુ વિચારી લઉં, બરાબર? એ પણ તમને આઈડિયા છે જ. અહીંયા છે હું નામ આપી દઉં એમ, એન અને ઓ. આવું વિચારી લઉં. ચાલો, 3 કિરણો છે. એનો અર્થ એવો થયો એમ, એન અને ઓ ત્રણેય બિંદુ આગળ છે સમાન કિરણો. અહીંયા જો એક જ તરંગાગ્ર છે એક્સ અને વાય, એના જ તરંગો એની ઉપર સંપાત થાય છે. એનો અર્થ એવો થયો તરંગાગ્ર પરના દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ધારી લ્યો કે અહીંયા અમુક કિરણો સીધા જતા હશે, પણ જે અડચણ આગળ કિરણો વાંકા વળે છે, ધારી લ્યો કે અહીંથી અમુક કિરણો આ રીતે છે થીટા કોણે વિચલન અનુભવે છે. જો આ રીતે થીટા કોણે છે વિચલન અનુભવે છે. હવે જે કિરણો થીટા કોણે વિચલન અનુભવે છે મારે એની વાત કરવી છે, બરાબર? તો અહીંયા થીટા કોણે વિચલન અનુભવતા કિરણોની જો હું વાત કરું, બરાબર, તો કેટલા કોણે વિચલન અનુભવે છે? તો અહીંથી જો હું ગણતરી લઉં તો મને કંઈક આવો આઈડિયા આવે છે કે અહીંથી થીટા કોણે આ જે કિરણો વિચલન અનુભવે છે એ કંઈક આ દિશામાં આગળ વધે છે. આ છે એ ખૂણો કેટલાનો છે? થીટાનો છે. તો ત્રણેય કિરણો છે આ રીતે થીટા જેટલા કોણે વિચલન અનુભવી અને ક્રમશઃ આગળ વધે છે, એવું કહી શકાય. યાદ રાખીએ કે આ ત્રણેય કિરણોને મારે કેન્દ્રિત કરવા છે તો શું કરવું પડશે? તો કે એના માર્ગમાં એક મારા બહિર્ગોળ લેન્સ રાખવો પડશે. તો કે મેં અહીંયા એના માર્ગમાં એક બહિર્ગોળ લેન્સ રાખી દીધો. બહિર્ગોળ લેન્સના છે જે મુખ્ય કેન્દ્ર આવતું હશે ત્યાં મારે એક પડદો રાખવો પડશે. તો કે બહિર્ગોળ લેન્સનું જે મુખ્ય કેન્દ્ર આવે છે, બરાબર, ત્યાં મેં એક અહીંયા પડદો રાખી દીધો. આ પડદો છે. તમને ખબર છે કે જે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર સંપાત થતું હોય એ કિરણ તો એમનું જ આગળ વધશે, એટલે અહીંથી આ જે કિરણ છે એ તો સીધું જ આગળ વધશે. પરંતુ આ કિરણો છે વિચલન પામી અને છે ક્રમશઃ છે આ બિંદુએ સંપાત થશે. જે બિંદુએ સંપાત થાય એ બિંદુને હું નામ આપી દઉં, પી નામ આપી દઉં. હવે તમે અહીં જોઈ શકો છો કે એમ, એન અને ઓ ત્યાં ત્રણેય બિંદુના જો શૃંગ હશે તો શૃંગ ને ગર્ત હોય તો ગર્ત હોય. પરંતુ હવે તમે જોઈ શકો છો એમપી, એનપી અને ઓપી બધા અંતર જુદા જુદા છે. એનો અર્થ એવો થયો કે પી બિંદુએ શું થશે એ મારે સમજવું છે. જો મારે સમજવું હોય તો મારે અહીં શું કરવું પડે? તો કે મારે અહીંયા છે આકૃતિને કંઈક થોડીક અલગ રીતે દર્શાવવી પડશે. અલગ રીતે હું દર્શાવવા ટ્રાય કરું, બરાબર? તો અહીંયા મારે છે જોઈએ, જો અહીંથી હું આમ લંબ દોડ નાખું કે એમ, એન અને પી ત્રણેય જગ્યાએ શૃંગ તો શૃંગ ને ગર્ત તો ગર્ત હોય. પણ યાદ રાખીએ એમ, એન અને એમપી અંતર કેટલું થાય? તો તમને ખબર છે કે આ અંતર છે, જો હું અહીં લખું તો કે આ અંતર a/2 જેટલું થાય. ટોટલ અંતર એ, તો આ અંતર કેટલું થાય? a/2, બરાબર છે? ખાસ યાદ રાખીએ. ટૂંકમાં અહીંયા છે હું આમ કહી શકું કે mn અંતર લ્યો કે no અંતર લ્યો, આ બધા અંતર કેટલા થાય? તો કે a/2 જેટલા થાય. હવે મારે એનો પદ તફાવતનું સૂત્ર લેવું છે. શું કરું? તો કે એમથી હું છે ઓપી ઉપર લંબ દોરું. જો એમથી હું ઓપી ઉપર લંબ દોરું, બરાબર, તો લંબ આ રીતે દોરાશે, તમે જોઈ શકો છો, બરાબર? તો અહીંયા જે મને બિંદુ મળે છે એનું એન ડેશ નામ આપી દઉં. અહીંયા જે બિંદુ મને મળે છે એનું કંઈક નામ આપી દઉં, ઓ ડેશ એવું નામ આપી દઉં.
બરાબર છે, આવું મેં કંઈક નામ આપ્યું. ચાલો, એનો અર્થ એવો થયો, તમે જોઈ શકો છો અહીં ત્રિકોણ રચાય છે, એમાં આ જે ખૂણો છે એ કાટખૂણો છે, એમ આ ખૂણો પણ કેવો છે? કાટખૂણો છે. આકૃતિની ભૂમિતિ એમ કહે છે જો આ ખૂણો થીટા હોય, બરાબર, તો આ ખૂણો પણ થીટા થાય. આવું મેં તમને 11મા ધોરણમાં વારંવાર શીખવાડ્યું છે, એટલે તમને આવડે છે. ન આવડે તો છે 11મા ધોરણના ચોપડા ખોલજો અથવા તો યોગ્ય લોજિક લગાડજો એટલે ખ્યાલ આવી જશે. થીટા છે, બરાબર. આવી તમને વાત કરી. ટૂંકમાં હવે એમ, એન ડેશ અને ઓ ડેશ ઈ અને ત્યાંથી પી સુધીનું અંતર, એનો અર્થ એવો થયો, તમે અહીં જોજો બરાબર આકૃતિ, એમથી પી અંતર લ્યો કે એન ડેશથી પી અંતર લ્યો કે ઓ ડેશથી પી અંતર લ્યો, આ બધા જ અંતર કેવા થયા? તો કે સમાન થઈ ગયા, બરાબર. પરંતુ છે અહીંયા તમને તફાવત જોવા મળે છે. એ કેટલો તફાવત જોવા મળે છે એ મારે દર્શાવવું છે. હું અહીંયા એવું ધારી લઉં કે ધારી લ્યો કે આ તફાવત છે એ આ જે અંતર છે, બરાબર. અહીંયા મારે આને દર્શાવવા માટે મને થોડીક જગ્યાની તકલીફ પડશે, પણ છતાંય દર્શાવું કે આ તફાવત લેમડા જેટલો છે. કેટલો છે? λ/2 છે. અડધો મેં દોર્યો છે. જ્યારે આ તફાવત અહીંથી બતાવું તો આ તફાવત મને કેટલો જોવા મળે છે? લેમડા. એનો અર્થ એવો થયો કે અહીંયા જોઈ ખાસ યાદ રાખજો, એન થી એન ડેશ અંતર લ્યો તો એ કેટલું થાય છે? λ/2. અને એ જ રીતે છે ઓ થી ઓ ડેશ અંતર લ્યો તો એ કેટલું થાય? તો કે લેમડા જેટલું, બરાબર. આ તમારે એક મગજમાં યાદ રાખવાનું છે. હવે બરાબર વિચારો કે એમપી કિરણ લ્યો, એમ થી પી બિંદુ પાસે પહોંચે એ કિરણ લ્યો, અને છે એન થી પી પાસે લ્યો એ કિરણ લ્યો. બંને વચ્ચે જો પદ તફાવત કેટલો છે? λ/2 છે. એનો અર્થ એવો થયો કે જે એમપી કિરણ અહીંથી આગળ વધશે, પછી આ કિરણ પોતાની ગતિની શરૂઆત કરે છે, જો આ રીતે. તો એનો અર્થ એવો થયો કે એમપી કિરણની અસર કોણ નાબૂદ કરી નાખશે? તો કે એનપી કિરણ અસર નાબૂદ કરી નાખશે, કારણ કે એકનું શૃંગ આવે ત્યારે બીજાનું શું આવે છે? ગર્ત. તો આ બંને કિરણોના કારણે છે પી બિંદુ પાસે છે વ્યતિકરણ છે, એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે કે ત્યાં છે ભાગ અપ્રકાશિત દેખાશે. અપ્રકાશિત દેખાય તો એને કહેવાય છે ન્યૂનતમ. પણ મધ્યસ્થ પછી પેલું હોવાથી આને બોલાય પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ, બરાબર છે. ફરીવાર, એમપી કિરણ અને છે એનપી કિરણ વચ્ચે પથ તફાવત તમે જોઈ શકો છો કે λ/2 છે. આપણે એવું ભણાવ્યું છે કે λ/2 એટલે અડધા અંતરે હંમેશા છે એક તરંગનું શૃંગ હોય તો બીજા તરંગનું ગર્ત હોય. વધારામાં એમ અને એન કિરણ વચ્ચેનું અંતર a/2 છે. તો હવે બરાબર એ જ વિચારો કે જ્યારે છે એન અને છે ઓ માંથી નીકળતા કિરણ વચ્ચેનો પદ તફાવત લ્યો તો તમે જોઈ શકો છો ત્યાં પણ છે λ/2 જેટલો જ છે. તો અહીંયા તમે જુઓ એમ અને એન વચ્ચેના દરેક બિંદુની અસર એન અને પી વચ્ચેનું દરેક બિંદુ છે એ નાબૂદ કરશે. એટલે પી બિંદુ એ છે સંપૂર્ણ ભાગ અપ્રકાશિત દેખાશે. શા માટે? કારણ કે a/2 જેટલા અંતરે ધારી લ્યો કે અહીંથી કોઈ કિરણ નીકળે છે, તો a/2 જેટલા અંતરે આ બિંદુએથી કોઈ કિરણ નીકળશે. a/2 જેટલા અંતરે જે કિરણ નીકળે એનો પદ તફાવત હંમેશા λ/2 હોય છે, અને λ/2 હોય તો ત્યાં એકબીજાની અસર નાબૂદ કરે, એટલે પી બિંદુ છે એ સંપૂર્ણ અપ્રકાશિત દેખાશે. એનો અર્થ એવો થયો અપ્રકાશિત દેખાય તો એને વિવર્તનની અંદર ન્યૂનતમ કહેવાય. મધ્યસ્થ પછી પેલું છે, જો આ મધ્યસ્થ છે, મધ્યસ્થ પછી આવડો આ ભાગ છે, આવડો આ ભાગ છે, તો એટલા માટે આને બોલાય છે પ્રથમ ન્યૂનતમ. જેમ ઉપરની સાઈડ દર્શાવાય, બરાબર, એમાં તમે નીચેની સાઈડ પણ આને દર્શાવી શકો. ખાસ યાદ રાખો, બરાબર. આકૃતિ તમને મગજમાં બરાબર બેઠી હશે. એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આનું મેથેમેટિકલ સ્વરૂપ આપું તમને. હવે જો હું આનું મેથેમેટિકલ સ્વરૂપ આપું ને હું ત્રિકોણ લઉં તો મને કાટકોણ ત્રિકોણ મળે છે. કયો મળે છે? જુઓ, m(n)(n), બરાબર. વિચારો, m(n)(n). આ છે ચોપડીમાં ક્યાંય સાદુરૂપ નથી આપેલું. કાટકોણ ત્રિકોણ m(n)(n) માં જો હું અહીં સાઇન થીટા લઉં તો સાઇન થીટા બરાબર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આકૃતિ જુઓ, તમને આમાં સામેની બાજુ કઈ દેખાય છે? તમે મને કહેશો સાહેબ n(n) સામેની બાજુ દેખાય છે અને mn પાસેની બાજુ દેખાય છે. જુઓ આકૃતિ, તો તમારે અહીં લખાય n(n) અને પાસેની બાજુ કઈ દેખાય છે? તો કે mn. n(n) એટલે કેટલું અંતર છે? તમે મને કહેશો λ/2, અને આ કેટલું છે? તો કે a/2. 2 કેન્સલ થઈ જાય તો મને અહીંયા છે સાઇન થીટાનું ઇક્વેશન શું મળે? તો કે λ/a મળે. એ છે સ્લીટની પહોળાઈ છે. જો હું એ ને આ બાજુ લઈ આવું તો એ સાઇન થીટા બરાબર મને લેમડા મળે. આ ખાસ યાદ રાખજો,
અહીંયા છે n બરાબર મેં 1 લીધો છે એટલા માટે આ આવશે. જો હું અહીંયા n ક્રમ માટે વાત કરતો હોઉં બરાબર, તો આ જ સૂત્ર જે સમીકરણ 1 છે એને આ રીતે લખાય, a sin θ બરાબર n લેમ્બડા લખાય. ખ્યાલ આવી ગયો તમને? આ રીતે છે સમીકરણ 1 છે પ્રથમ ક્રમના ન્યૂનતમની શરત છે અને સમીકરણ 2 છે એ nમા ક્રમના ન્યૂનતમની શરત છે, જ્યાં n બરાબર તમે 1 2 3 દાખલામાં આપે એ કોઈ પણ ક્રમ તમે લઈ શકો છો. એકદમ ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર, કાંઈ આમાં તકલીફ રહેશે નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. વિચાર કરો, ચોપડીવાળાએ આ બધી જ વાતું છે ને માત્ર ને માત્ર એક આકૃતિમાં આપી દીધી છે. હવે જો આ આકૃતિ જો આવડ્યા મધ્યસ્થ અધિકતમની, ચોપડીવાળાએ એમ કીધું છે હજી તમારે ભેગું કરવાનું છે, અહીંયા પડદો મૂકવાનો. જો આ પહેલી આકૃતિ બરાબર. હવે ચોપડીવાળાએ છે થીટા કોણે જે વિવર્તન પામે ને એના એમ કીધું એના માર્ગમાં લેન્સ મૂકો ને એના એક એક ભેગા કરો. આ શું થયું? પ્રથમ ન્યૂનતમ થયું. બરાબર. તો આ રીતે છે આપણે છે અલગ અલગ છે પેટર્નમાં છે આકૃતિ લઈ શકીએ છીએ. હજી મારે એક પેટર્ન દોરવાની બાકી છે, યાદ રાખજો. બરાબર છે. આ પહેલી મધ્યસ્થ, આ પ્રથમ ન્યૂનતમ આકૃતિ સમજાવી જોઈએ બધાને, પછી આગળ વધાય. બરાબર. હું આકૃતિ આખી ફરીવાર દોરું છું, વારવાર દોરવી હોય તો તમે દોરી શકો છો. જો પહેલાં તો તમારે શું કરવાનું, તો કે આ રીતે આમ સ્લીટ દોર નાખવાની. ફૂટપટ્ટીનો આમાં ઉપયોગ કરી શકો છો. હવે શું કરશો, તો એના ઉપર છે સમાંતર કિરણો 3 કિરણો જૂથાપાત કરવાનું. યાદ રાખજો કેટલા? 3. અહીંથી આમ લીટો દોર નાખવાનો એટલે સમાંતર કિરણ થઈ ગયું. અહીંથી આમ તરંગ લંબાઈ દોર નાખવાની. તરંગ લંબાઈ આ ભાગ કેટલો છે? લેમ્બડા જેટલો. સ્લીટની પહોળાઈ કેટલી છે, તો કે a જેટલી. ચાલો એટલું દોર નાખો પહેલાં. હવે શું કરવાનું, તો કે આ બધાને થીટા કોણે આમ વિચલન કરાવી દેવાના. પછી અહીં એરો કરી નાખવાનો. થીટા કોણે વિચલન એટલે આ એક જ થીટા બતાવવાનો થીટા. બરાબર. હવે એના માર્ગમાં શું કરી નાખવાનું? બહિર્ગોળ લેન્સ મૂકી દેવાનો. આ કિરણો સીધા લઈને અહીંયા છે કે ભેગા કરી દેવાના. જ્યાં ભેગા કરી નાખો ત્યાં દોર નાખવાનો પડદો. થઈ ગયું? નામ તમે XYZ કોઈ પણ આપી શકો. બરાબર છે. હવે શું કરીએ આપણે, તો કે અહીંથી આમ સીધો લીટો દોર નાખાય. અહીંયા કંઈક નામ આપી દો, A B C. તમને ઈચ્છા પડે નામ આપી શકો. અહીંથી એમ લંબ દોર નાખો. અહીંયા નામ આપી દો B', અહીંયા નામ આપી દો C'. BB' વચ્ચેનું અંતર કેટલું છે, તો એ અંતર આપણે લઈ લેવાય λ/2. λ/2 એટલે અડધો જ લેમ્બડા. યાદ રાખો, જો અડધો જ. અને આ અંતર એના કરતાં આકૃતિ ઉપરથી જોઈ શકો ડબલ થઈ જાય. હવે ઓલરેડી તમને ખબર છે કે આ અંતર છે a/2 જેટલું છે. a/2. તો તમે જોઈ શકો છો બિંદુ A અને બિંદુ B માંથી જે કિરણો P બિંદુએ સંપાત થશે, બંને તરંગો વચ્ચેનો કળા તફાવત λ/2. તો તમને ખબર છે λ/2 એટલે આપણે આ રીતે સમજીએ છીએ. જો આ રીતે આ λ/2. તો λ/2 અંતરે કોઈ પણ બે કિરણો સંપાત થાય તો એકનું ગર્ત હોય તો બીજાનું શૃંગ હોય તો પરિણામી અસર નાબૂદ કરે. એનો અર્થ એવો થયો કે A અને B વચ્ચેના દરેક બિંદુની અસર B અને C બિંદુઓ નાબૂદ કરશે, એટલે P બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત રહેશે. તો એકદમ સરળતાથી આવી આકૃતિ જોઈ શકો. યાદ રાખો, 100 વિદ્યાર્થીઓ એના પ્રશ્ન પૂછ્યો ને તો એમાંથી 5 જ લખે છે. બરાબર. આટલું હેલું કોઈ લખતા નથી. શું કામ નથી લખતા એ મને ખબર નથી પડતી, પણ આના માર્ક જવા દેવાય નહીં, રોકડા કરી લેવાય. આ શનિવારે પરીક્ષા હશે, એમાં હું બધું પૂછવાનું જ છું. પાકું કરી જ નાખજો 2 માર્કમાં. એની શરત પૂછે તો તમને ખબર જ છે. જો અહીંયા લઈ લેવાય ત્રિકોણ AB'B માં sin θ બરાબર સાબા/પાબા. આ અંતરને λ/2 કહેવાય. આ અંતર લેમ્બડા છે, યાદ રાખજો. અને સીધી શરત મૂકી દેવાય. શરત મૂકીને સાદુરૂપ આપો તો sin θ બરાબર λ/a, એટલે કે a sin θ બરાબર લેમ્બડા પહેલા ન્યૂનતમની શરત છે. હવે એનમાં ક્રમની કીધી હોય તો અહીંયા ખાલી શું આવી જાય? n લેમ્બડા. ચાલો 3 પ્રશ્ન મેં તમને કીધું હતું. પહેલો પ્રશ્ન હતો મધ્યસ્થ અધિકતમ, જે તમને કરાવી દીધો. બીજો પ્રશ્ન છે પ્રથમ ન્યૂનતમ, જે તમને કરાવી દીધો. ત્રીજો પ્રશ્ન છે હવે પ્રથમ અધિકતમ, એ હું તમને કરાવું છું. પણ આ ફિગરની મારે કંઈ જરૂર નથી, એટલે આને ઇરેઝોલ્વ કરી દઉં છું. બરાબર. ચાલો હવે મારે જે શરત તારવવી છે એ શરત છે એ પણ ખાસ યાદ રાખવા જેવી છે. કઈ યાદ રાખવાની છે? તો કે પ્રથમ અધિકતમ. યાદ રાખીએ, પ્રથમ અધિકતમ એનો અર્થ એવો થયો કે પ્રથમ એટલે ફર્સ્ટ, અધિકતમ એટલે મેક્સિમમ, ફર્સ્ટ મેક્સિમમ. જે મેં અહીંયા જે શરત તારી હતી ને એ સેન્ટ્રલ મેક્સિમમની હતી. જો આ
મધ્યસ્થ અધિકતમની. હવે મારે એના કરતાં છે કંઈક અલગ શરત તારવવી છે, તો અહીંયા હું શું કરીશ એ આકૃતિમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આકૃતિમાં છે હું 3 ની જગ્યાએ 4 કિરણો સંપાત થતા હોય ને એવું કંઈક બતાવીશ. જો અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, અને પછી તમારે છે અહીંયા છે સ્લીટ દોરી નાખવાની, બરાબર આ રીતે. હવે મેં 4 કિરણો બતાવ્યા છે, એનો અર્થ એવો થયો સ્લીટની પહોળાઈ તો એ જેટલી છે, બરાબર. અહીંયા મેં 4 કિરણો જો સંપાત થતા બતાવ્યા છે, બરાબર. જો આ 4, તો દરેકનું વચ્ચેનું અંતર a/3 જેટલું થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું રહ્યું, બરાબર. તો અહીંયા જો સમાંતર કિરણ જૂથ આપાત થાય આ રીતે સમાંતર, દરેકની તરંગ લંબાઈ યાદ રાખો લેમ્બડા જેટલી છે. આ તો દોરવાનું છે, બરાબર છે. અહીંયા હું 3 કિરણો લઈ લઉં. કયા કયા લઈ લઉં? A, B, C અને D. ટૂંકમાં A, B અને C છે ત્યાં એક સમાન તરંગગ્રહ સંપાત થાય છે, એટલે દરેક છે શૃંગ હશે તો શૃંગ હશે ને ગર્ત હશે તો ગર્ત. યાદ રાખીએ કે દરેક આ અંતર છે ને a/3 જેટલું છે. ટોટલ અંતર એટલું, તો આ અંતર છે કેટલું થાય? a/3 જેટલું થાય, બરાબર છે. આ સમજો. હવે તમારે શું વિચારવાનું તો કે ધારી લો કે અહીંથી 3 કિરણો છે થીટા કોણે વિચલન પામે છે. બધા જ કિરણો છે આ રીતે છે થીટા જેટલા કોણે વિચલન. યાદ રાખો જેમ હું ઉપરની સાઈડ બતાવી શકું એમ નીચેની સાઈડ પણ બતાવી શકું કે આ 3 કિરણો આ રીતે થીટા કોણે વિચલન પામે છે. આને મારે કેન્દ્રિત કરવા છે તો શું કરવું પડે? તો કે આના માર્ગમાં એક લેન્સ મૂકવો પડે. આના માર્ગમાં મેં એક લેન્સ મૂક્યો, ચાલો બહિર્ગોળ લેન્સ મૂક્યો. આ કિરણો છે જેવો મેં બહિર્ગોળ લેન્સ મૂકું છું તો આ કિરણો કેન્દ્રિત ક્યાં થશે? તો કે આ કિરણો છે કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે. ધારી લો કે આ બિંદુએ કેન્દ્રિત થાય છે, એના મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. તો મારે ત્યાં શું કરી નાખવાનું? તો એના માર્ગ ઉપર પડદો રાખી દેવાનો. જો અહીં મેં પડદો રાખેલો છે, બરાબર. બરાબર, એના માર્ગ ઉપર છે આપણે અહીંયા છે એક પડદો રાખી દઈએ. આ એક મેં પડદો રાખ્યો છે. ઓકે, ચાલો હવે ત્યાં જે મેં પડદો રાખ્યો છે હવે એની વાત કરીએ છીએ. આ બધા કિરણો અહીંયા છે કેન્દ્રિત થયા, બરાબર. આ રીતે જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને મેં નામ આપી દીધું P. હવે તમે જોઈ શકો છો AP, B થી P, C થી P અને D થી P બધા અંતરો જુદા જુદા છે. તો હવે કરશું શું? તો હવે આપણે કામ કરીએ, એમાંથી આમ લંબ દોરીએ. જો એક તો આવડા છે આપણને ખબર છે આ 3 બિંદુ છે. જો હું અહીંયા લંબ દોરીશ એટલે આ ભાગનો અહીંયા લંબ દોરાશે. તો એનો અર્થ એવો થયો કે BB', CC' અને DD' મને અંતર મળશે. આ બધા કાટખૂણા મળશે. લંબ દોરવું એટલે કાટખૂણા થાય. આ બિંદુ એનું આમ લંબ દોરવું એટલે આ ખૂણો કાટખૂણો થાય, બરાબર છે ને? બરાબર. તો હાલો, ઓકે, આટલી તમને ખ્યાલ આવ્યો. ધારી લ્યો કે અહીંયા જે તરંગ લંબાઈ મળે છે, બરાબર. આ જે તરંગ લંબાઈ છે બંને વચ્ચેનું અંતર આ λ/2 છે. આ લેમડા જેટલું છે અને આ અંતર છે ને 3 λ/2 છે. આ લેમડા જેટલું અંતર. આ અંતર કેટલું મળ્યું આપણે? λ/2. આકૃતિની ભૂમિતિ તમને સમજાઈ ગઈ છે. હવે જો હું અહીંયા શરત માંડું, દાખલા તરીકે છે A થી P અંતર લઉં. આકૃતિ જુઓ, B' થી P અંતર લઉં કે પછી C' થી P અંતર લઉં કે D' થી P અંતર લઉં, તો બધા જ કિરણો છે બધા જ અંતર સમાન છે. એનો અર્થ એવો થયો કે બધા જ એક સરખાની સંપાત થશે. પરંતુ હવે તમે જુઓ તો કે A અને B માંથી કિરણો નીકળે છે, બંને P બિંદુ આગળ સંપાત થશે ત્યારે બંને વચ્ચે તરંગ લંબાઈ λ/2 જેટલો છે. જો આ A માંથી કિરણ નીકળે છે અને B માંથી નીકળતું કિરણ છે જો હું અહીં બતાવું, બરાબર, તો એ કેટલા અંતરે નીકળે છે? બરાબર, તો કે λ/2 જેટલા અંતરે નીકળે છે, બરાબર. તો કે અહીંથી નીકળે છે λ/2 જેટલા અંતરે છે. એનો અર્થ એવો થયો કે એકનું ગર્ત હોય તો બીજાનું શૃંગ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો A અને B માંથી જે કિરણો નીકળે છે a/3 જેટલા અંતરે, એ બધા જ કિરણો છે P બિંદુએ એકબીજાની અસર નાબૂદ કરે છે. ખ્યાલ આવી ગયો તમને? શું કરશે? એકબીજાની અસર નાબૂદ કરશે. કઈ રીતે? જો સમજાવીએ તમને, બરાબર. અહીંયા છે આપણે એને અલગ રીતે કંઈક દોરીને ટ્રાય કરીએ, સમજાવવા ટ્રાય કરીએ. જુઓ આનું શૃંગ છે, જુઓ, બરાબર. હવે ઓલરેડી તમે અહીં જોઈ શકો છો ક્યાંય શૃંગ તો હતું જ. હવે એ ભાગનું અહીંયા શું હશે તમે જુઓ, અહીંયા ગર્ત છે. હવે તમે જુઓ A અને B' માંથી નીકળતા કિરણો એકબીજાની અસર શું કરી જશે? તો કે નાબૂદ કરી જશે. તો એનો અર્થ એવો થયો AB ભાગની સંપૂર્ણ અસર BC ભાગ નાબૂદ કરી દે છે. એનો અર્થ એવો થયો કે P બિંદુ પાસે AB ભાગના કારણે
બીસી ભાગ નાબૂદ કરતો હોવાથી ભાગ અપ્રકાશિત રહેશે. પરંતુ હવે તમે જુઓ એ અને સી માંથી નીકળતા કિરણો જુઓ. એ માંથી નીકળતું કિરણ છે બરાબર, એ તમે જોઈ શકો છો શૃંગ છે. સી માંથી કિરણ જેવું સી ડેશ પાસે પહોંચશે તો એનું પણ શૃંગ હશે. એનો અર્થ એવો થયો કે એ ભાગની અસર સી ભાગ નાબૂદ નહીં કરે, કારણ કે બંને વચ્ચે પથ તફાવત લેમડા જેટલો છે. કેટલો છે? લેમડા જેટલો છે. લેમડા જેટલા પથ તફાવતને તમે છે આ રીતે બતાવી શકો. તમે જુઓ છો અહીં. હવે અહીંથી છે ક્રમશઃ શૃંગ હશે તો અહીંયા પણ શું હશે? શૃંગ. તો એનો અર્થ એવો થયો કે એબી ભાગની અસર છે સીડી વિભાગ નાબૂદ કરશે નહીં, પરંતુ હા એબી વિભાગની અસર બીસી વિભાગ નાબૂદ કરશે. તો પી બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત નહીં હોય, પ્રકાશિત હશે પણ મધ્યસ્થ કરતાં ઓછો પ્રકાશિત હશે, અને એની પછીનો પહેલો આવે છે એટલે આને બોલાય પ્રથમ અધિકતમ. બરાબર સમજાવ હોય તો એબી વિભાગની અસર બીસી વિભાગ એટલા માટે નાબૂદ કરે છે કારણ કે બે વચ્ચે કડા તફાવત λ/2 છે. એકનું શૃંગ હોય ત્યારે બીજાનું શું હોય છે? ગર્ત. આમ a/3 જેટલા અંતરે કોઈ પણ બે કિરણો લ્યો તો એ બંને કિરણો એકબીજાની અસર નાબૂદ કરશે. પરંતુ એ માંથી નીકળતું કિરણ અને સી માંથી નીકળતા કિરણનો પથ તફાવત લેમડા જેટલો છે. લેમડા જેટલા અંતરે હંમેશા એકનું શૃંગ હોય તો બીજાનું શૃંગ હોય, ગર્ત હોય તો ગર્ત હોય. તો એબી વિભાગની અસર સીડી વિભાગ નાબૂદ કરતું નથી. આથી પી બિંદુ આગળ ભાગ એ પ્રકાશિત રહેશે પણ મધ્યસ્થ કરતાં ઓછો રહેશે, એટલે આને બોલાય છે પ્રથમ અધિકતમ. હવે હું આની શરત તારું છું, સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે. હવે આ ત્રિકોણ મારે કયો લેવાનો હતો? કે એ બી ડેશ બી લેવાનો છે. ખાસ યાદ રાખીએ. બરાબર છે. તો અહીં લખું ત્રિકોણ એ બી ડેશ બીમાં વળી પાછું સેમ કન્ડિશન, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ આકૃતિની ભૂમિતિ જુઓ, બીબી ડેશ છે અને પાસેની બાજુ એ બી છે. તો અહીંયા છે સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે λ/2 છે, પાસેની બાજુ a/3 છે. છેદનો છેદ અંશમાં તો 3 λ/2 એ આવો સ્વરૂપ આવે. જો હું એને આ બાજુ લઈ જાઉં તો અહીંયા આવશે સાઇન થીટા બરાબર શું આવશે? તો કે 3 λ/2 આવશે. આને કઈ રીતે લખાય? તો કે આને આ રીતે પણ લખાય, n+1/2 ઇન્ટુ લેમડા, આવું પણ લખાય. અથવા તો હું આને આ રીતે પણ લખી શકું, 2n+1, ખાસ યાદ રાખો, λ/2 મૂકો. ચાલો n બરાબર 1. જેવું તમે અહીંયા છે n બરાબર છે 1 મૂકો છો બરાબર, ત્યારે તમને છે એ સાઇન થીટા બરાબર શું મળશે? અહીંયા તમે જુઓ 1 મૂકો, 2 × 2, 2 ને 1 3, તો સીધું તમને મળશે 3 λ/2. એનો અર્થ એવો થયો કે આ જે મને શરત મળી એ n બરાબર 1 ક્રમના અધિકતમની છે. ખ્યાલ આવી ગયો? હવે જો હું અહીંયા n બરાબર 2 મૂકું, વિચારો, જો હું અહીંયા 2 મૂકીશ તો 2 2 4, 4 ને 1 5, તો સીધું જ અહીંયા લખાશે 5 λ/2. આ રીતે ક્રમશઃ તમે છે n ક્રમના છે ન્યૂનતમ અધિકતમની શરત લખ્યું હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું થાય. બરાબર, આ n ક્રમ માટેનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે છે જુદી જુદી છે શરતો મેળવી શકો. ચોપડીમાં ત્રણેય પ્રશ્નો એક પ્રશ્નમાં આપ્યા છે, પણ તમારે ત્રણેય અલગ અલગ રીતે યાદ રાખવાના છે. દોરો. ચાલો પહેલો પ્રશ્ન. એટલે આખી આકૃતિ કેવી રચાય એ હું તમને કહી દઉં. બરાબર છે. અહીંયા જો હું દોરવા ટ્રાય કરું છું, આ વચ્ચેનો ભાગ તો છે એકદમ પ્રકાશિત જ હતો. બરાબર, અહીંયા છે આ ભાગ અપ્રકાશિત છે, એટલે આપણે એને બોલીએ છીએ પ્રથમ ન્યૂનતમ. હવે ત્યાર પછી છે આ જે ભાગ છે એમાં કેવું આવે છે એની વાત કરીએ. બરાબર, આ ભાગ કંઈક અહીંયા આવો રચાશે. બરાબર, જો આ રીતે રચાશે. આ મધ્યસ્થ અધિકતમ, આ પ્રથમ ન્યૂનતમ, આ ભાગ મધ્યસ્થ કરતા ઓછો પ્રકાશિત એટલે આને બોલાય પ્રથમ અધિકતમ. જેમ હું ઉપર બતાવું છું એ જ રીતે અહીંયા નીચે બતાવી દેવાનું. નીચે છે આને કહેવાય છે પ્રથમ ન્યૂનતમ, અને આને કહેવાય છે પ્રથમ અધિકતમ. ખ્યાલ આવ્યો? બરાબર, તો આવી કંઈક આકૃતિ આવશે. હવે આવી આકૃતિ તમે જોઈએ જ હોય,
બરાબર 100% જોઈ હોય. ક્યાં જોઈ હોય તો કે ચાલો અહીંયા બતાવી દો, તમે જોઈએ જ છે આ આકૃતિ, કારણ કે આપણે પાઠ જ ત્યાંથી ચાલુ કરીએ છીએ. જોઈ લ્યો, સંપાત થઈ છે અહીંયા તે જોઈ શકો છો. જેવું અહીંયા છે આ સંપાત થાય છે કોઈ કિરણાવલી, બરાબર. હવે એનો અમુક ભાગ આગળ વધે છે અને તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ એકદમ પ્રકાશિત છે. જો અહીંયા પહોળાઈ વધુ, તીવ્રતા વધુ, એટલે આને આપણે મધ્યસ્થ અધિકતમ કહીએ. પછી આ ભાગ અપ્રકાશિત, તેને ન્યૂનતમ કહીએ. ન્યૂનતમને મિનિમમ કહેવાય. અને આ ભાગ મહત્તમ છે, મહત્તમને શું કહીશું આપણે? મેક્સિમમ. આ રીતે ક્રમશઃ બે બાજુ છે તમને આકૃતિ જોવા મળે છે. તો આવી રીતે છે તમે સ્લીટ દ્વારા છે આકૃતિ લઈ શકો. આ જે રચના છે આ રચના વિવર્તનની છે. જો બધા જ તીવ્રતા સમાન હોત તો એને છે આપણે વ્યતિકરણ કહી શકત. બરાબર. ચાલો, સરસ મજાનો ટોપિક છે, પૂરો કર્યો. જોઈ લો, વચ્ચેનો ભાગ એકદમ પ્રકાશિત મોટો, એટલે આપણે એને છે મધ્યસ્થ અધિકતમ એવો શબ્દ વાપરીએ. આ જે ભાગ છે આને કહેશું પ્રથમ ન્યૂનતમ. આ ભાગ છે આને કહેશું પ્રથમ અધિકતમ. આને કહેશું દ્વિતીય ન્યૂનતમ. ક્રમશઃ બે સાઈડ તમે આ રીતે બતાવી શકો. જેમ જેમ આગળ જતા જાવ છો એમ એમ તમે જોઈ શકો છો કે તીવ્રતા છે ઘટતી જશે. બરાબર, આ રીતે થતી જશે. ક્લિયર? ઓકે ઓકે, બરાબર. આ રીતે આને દર્શાવાય. ચાલો એકવાર ફરીવાર સ્ક્રીનશોટ લેવાય તો લઈ લ્યો. અહીંથી ચાલુ કર્યું છે, મધ્યસ્થ અધિકતમથી આપણે શરૂઆત કરેલી છે. પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ. એનું સૂત્ર યાદ રાખવાનું, n લેમ્બડા. પ્રથમ અધિકતમ માટેનું સૂત્ર 2n+1 λ/2 a sin θ બરાબર a બરાબર શું આવશે? પહોળાઈ. બરાબર છે. તો આ રીતે છે આજ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. વાર્તા વાંચી હવે, બાકી બધું તમને આવડે જ છે. ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પરની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ દોરો. તીવ્રતા એટલે I, વિવર્તન કોણ એટલે થીટા નો આલેખ દોરો. તેની લાક્ષણિકતા બતાવો. લાક્ષણિકતા પરથી જોઈ શકાય છે કે જે મધ્યમાન સ્થાન છે એકદમ પ્રકાશિત છે. પછી ક્રમશઃ જેમ જેમ ખૂણો વધતો જશે એમ એમ તીવ્રતા છે ધીરે ધીરે છે ઘટતી જાય છે. જો બરાબર છે. તો કે આ રીતે છે આ પ્રથમ અધિકતમ, આ દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, પછી તીવ્રતા ક્રમશઃ શું થતી જાય છે? ઘટતી જાય છે. બધા જ ન્યૂનતમ માટે પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય છે. જો એટલે આ બધા જ ન્યૂનતમ છે. અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી છે? શૂન્ય છે. વિવર્તન કોણ વધતા અધિકતમની તીવ્રતા ઘટે છે, એ તમને સમજાયું. આમ ક્રમ વધતા તીવ્રતા ઘટે છે. આ MCQ છે, યાદ રાખજો. અને અધિકતમની પહોળાઈમાં પણ શું થાય છે? ઘટાડો. પહેલા પહોળાઈ જુઓ, પછીની પહોળાઈ જુઓ, પછીની પહોળાઈ જુઓ. આગળ વધીએ. બરાબર. જેમ લેમડા આપો એનો ગુણોત્તર નાનો તેમ વિવર્તન ઓછું અને ગુણોત્તર મોટો તેમ વિવર્તન વધુ. એ તો તમને અગાઉ જ શીખવાડી દીધું. થીટા ચલે છે λ/a. જેમ સ્લીટની પહોળાઈ ઓછી, તરંગ લંબાઈ વધુ એમ વિવર્તન એના ઉપર આધાર રાખે છે. આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્લીટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. થીટા ચલે છે 1/a. આ યાદ રાખીએ. બરાબર. તો આની શરત છે. વ્યતિકરણ અને વિવર્તનમાં શું ફેર? યાદ રાખો, વ્યતિકરણમાં છે હંમેશા તીવ્રતા બધી જ જગ્યાએ સમાન હોય છે. જો આ રીતે એક સરખી આપણે સ્લીટ મળતી હતી. અહીંયા મેન તફાવત એ છે કે આની અંદર જો હું વાત કરું, બરાબર, તો અહીંયા છે જેમ જેમ ખૂણો આગળ વધતો જાય, બરાબર, એમ એમ તીવ્રતા છે ધીરે ધીરે ઘટતી જાય છે. તો આ તફાવત છે. આ તફાવત તમે યાદ રાખી લેજો. આ તફાવત પણ છે 2 માર્કમાં વારંવાર પૂછાય છે. જે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને કારણે મળે છે. આ છે તરંગગ્રહના અમુક ભાગની જ નિપજ છે. એટલે પહેલો પોઈન્ટ વ્યાખ્યાનો છે. પ્રકાશિત અને અપ્રકાશિત બધી સલાકાની પહોળાઈ સરખી હોય છે, અહીંયા જુદી જુદી હોય છે. બધી જ પ્રકાશિત સલાકાઓની તીવ્રતા છે સમાન હોય છે, અહીંયા જુદી જુદી હોય છે. અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, તો અહીંયા પણ છે સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. કમ્પ્લીટ. રિચર્ડ ફીમેને વ્યતિકરણ અને વિવર્તનના તફાવત માટે વ્યક્ત કરેલા વિચારો. આ પ્રશ્ન છે આપણો. વિચારો લખો. વ્યતિકરણ અને વિવર્તન. હવે તમે તમારા વિચારો રજૂ કરી શકો.
શું વિચારો છે એ બધા તમે અહીંયા આપેલા જ છે, જાતે વાંચી લેજો, બરાબર છે, એમાં કંઈ છે નહીં બીજું એવું. હા, બે સ્લિટના કારણે રચાતા વ્યતિકરણ પ્રયોગની ભાત કેવી હોય? હવે અત્યાર સુધી મેં તમને સમજાવી એક સ્લિટના કારણે હતી. જો ક્યાંય ગઈ, અહીંયા જો મેં એક જ સ્લિટનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે બે સ્લિટના કારણે શું મળે અહીંયા હું તમને આકૃતિ દોરી દઉં એટલે તમને આખો અંદાજ આવી જાય. જો એક સ્લિટમાં કંઈક આવું હતું, આની ઉપર તરંગો સંપાત થાય, બરાબર, અને એને આપણે છે કિરણોને કેન્દ્રિત કરીએ અને આપણને વ્યતિકરણ ભાત જોવા મળે. હવે અહીંયા પણ એમ કીધું છે બે સ્લિટ હોય તો શું થાય? બે સ્લિટને જો આમ દર્શાવો. હવે અહીંથી કિરણો નીકળતા જાય, બરાબર, આગળ, અને બંને એકબીજા ઉપર સંપાત થઈને અહીંયા કેવી ભૌતિક અસર જોવા મળે એની વાત છે. જો બે ઉપર સંપાત થતી ભૌતિક અસર જોવો તો એની આકૃતિ આવી છે. વગર આપણે પ્રયોગે, વગર થિયરી આપણે સ્વીકારવાનું છે, કારણ કે ડાયરેક્ટ આપ્યું છે. તો આપણે સીધું જ વર્ણન લખી શકીએ બે સ્લિટ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં કે બે સ્લિટની મળતી તીવ્રતા વાસ્તવિક વ્યતિકરણ ભાત પરનું આવરણ એક જ સ્લિટ હોય એના જેવું જ દર્શાવે છે. જો દર્શાવે છે ને, આવું બતાવે છે. બે સ્લિટના પ્રયોગમાં પડદા પરની ભાત એ દરેક સ્લિટના કારણે વિવર્તનના સંપાતીકરણ અને સ્લિટથી મળતા વ્યતિકરણના કારણે છે એની વાત રજૂ કરી છે, બરાબર, જે આલેખમાં દર્શાવ્યું છે. આલેખમાં જોઈ શકાય છે કે સૌથી વધારે પહોળી છે એ મધ્યમન પ્રકાશિત શલાકા છે. આવી બધી વાત કરેલી છે. વળી પાછું લખ્યું છે કે યંગના પ્રયોગમાં, અહીંયા આપણને એમ કીધું છે કે યંગના પ્રયોગમાં છે મળતા વ્યતિકરણ પ્રયોગમાં આપણે એક સ્લિટ બંધ કરીએ તો શું થાય? હવે એમને ખબર પડી જાય. હવે આપણે આ તો બધી હવે ક્યાંય ગયું, ક્યાં લખશું આપણે? જગ્યા છે ક્યાંય? અરે હાલો તમે જ મને કહેજો, હાલો વિચાર હરખો રજૂ કરજો. યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, બરાબર. ચાલો, આ પડદા ઉપર આપણને કેવી ભાત મળી હતી? તો તમે મને એમ કહેશો સાહેબ પડદા ઉપર તમને પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત શલાકા મળી હતી. એટલે યંગના પ્રયોગમાં તમને છે આ જે મળ્યું વ્યતિકરણ મળ્યું. હવે જો હું અહીંયા એક સ્લિટ બંધ કરી દઉં તો માત્ર એક જ સ્લિટ આવશે, અને એક જ સ્લિટ આવશે તો મને અહીંયા પડદા ઉપર મધ્યમાન પ્રકાશિત શલાકા ન્યૂનતમ આવી મળશે. તો તમે મને સીધું કહી દેશો સાહેબ બે સ્લિટની જગ્યાએ બે સ્લિટ રાખો તો વ્યતિકરણ, અને એક સ્લિટ રાખો તો શું મળે? વિવર્તન મળે. હોમવર્કમાં બરાબર વાંચી જવાનું છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. વ્યતિકરણ અને વિવર્તનની સરખામણી અને તેમની વચ્ચેના તફાવત. હવે આ વાત તમે કરી નાખજો, બરાબર, તમને આવડે જ છે, વાંચી જવાનું જાતે, આમાં બીજું કંઈ અઘરું નથી. છેલ્લો પ્રશ્ન છે, હું મેળવી દઉં આ પાઠનો, એટલે આ પાઠની મારે થિયરી પૂર્ણ કરવા થાય. શું છે? જો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે કે થીટા અને રેખીય પહોળાઈના સૂત્ર તારવું. હવે તમે જો કે અહીંયા જે મધ્યસ્થ અધિકતમ રચાય છે એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે એનો અર્થ એવો થયો કે બે પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર. બરાબર, તો અહીંયા મારે લખવું પડે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે કે મધ્યસ્થ અધિકતમની બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. હવે આકૃતિની ભૂમિતિ પરથી સ્પષ્ટ છે. જો હું આ રીતે બતાવું તો ખૂણો થીટા છે, સામેનું આખું અંતર છે એ બીબી ડેશ છે, આ ખૂણો પણ એ થીટા છે. તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, આવું સૂત્ર મળે. બરાબર, સ્લિટની પહોળાઈ છે સ્મોલ એ જેટલી લીધી છે, જે મિલીમીટરના ક્રમની છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આવડું આ કંઈક છે. તો ન્યૂનતમની શરત મેં હમણાં જ મેળવી. ન્યૂનતમની શરત શું શરત છે? એ સાઇન થીટા બરાબર શું આવે? એન લેમ્બડા. મારે તો અહીંયા પ્રથમ ક્રમ માટે મેળવવું છે અને ખૂણો નાનો છે, તેથી છે અહીંયા છે ખૂણો નાનો હોય તો સાઇન થીટાની જગ્યાએ થીટા લખી શકું ને એન બરાબર 1 લખી શકું. એટલે થીટા બરાબર શું મળ્યું? લેમ્બડા બાય એ. આ ખાસ યાદ રાખજો. પરંતુ અહીંયા થીટા નથી, અહીંયા થીટા વત્તા થીટા છે એટલે ટોટલ અંતર 2 થીટા જેટલું છે. જો 2 થીટા જેટલું હોય તો મારે બંને બાજુ ગુણવું પડે. બરાબર, અહીંયા જગ્યા નથી, હવે હું કરશું? ક્યાં ગઈ જગ્યા? કાંઈ નહીં, અહીંયા ચાલો. તો અહીંયા છે 2 થીટા બરાબર શું આવશે? તો કે તમે મને એમ કહેશો કે સાહેબ તો આપણે હાલો ને અત્યારે એમનું રાખો ને, અત્યારે જે આપણને મળ્યું છે કેટલું મળ્યું? થીટા બરાબર લેમ્બડા બાય એ. બરાબર, અત્યારે છે હું એટલું અંતર રાખું છું. હવે મારે એની રેખીય પહોળાઈ મેળવવી છે. રેખીય પહોળાઈ કઈ રીતે મેળવી થાય? અથવા તો તમે એમ કહી શકો છે બબે બાજુ બબે વડે ગુણી નાખો ને એટલે કામ પતે.
તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. આ કોણીય પહોળાઈનું સૂત્ર થઈ ગયું. જે શું બતાવે છે? કોણીય પહોળાઈ દર્શાવે છે. હવે મારે રેખીય પહોળાઈ લેવી છે. રેખીય પહોળાઈનું સૂત્ર શું થાય? તમે જોવો છો, ખૂણો બરાબર ચાપ upon ત્રિજ્યા. ખૂણો 2 થીટા છે. ચાપને અહીંયા B0 વડે દર્શાવ્યું છે અને છેદમાં ત્રિજ્યા એટલે શેના વડે દર્શાવાય? D વડે. ચાલો હું અહીં કિંમત મૂકું. બરાબર, તો અહીંયા લઉં આકૃતિની પરથી ભૂમિતિ પરથી ખૂણો એટલે 2 થીટા, ચાપ એટલે રેખીય પહોળાઈ જેને β0 કીધું છે અને છેદમાં શું આવશે? ત્રિજ્યા એટલે કેપિટલ D. જો હું અહીંયા છે 2 થીટાની વેલ્યુ છે સમીકરણ 1 ઉપરથી મૂકું તો અહીંયા આવશે 2 લેમ્બડા બાય શું આવે? A બરાબર. અહીંયા આવશે β0 છેદમાં શું આવશે? D. મારે તો β0 મેળવવું છે તો કિંમત શું લખાય? 2 લેમ્બડા A અપોન શું લખાય? 2 લેમ્બડા D અપોન શું લખાય? A. આવું કંઈક લખાય છે. બરાબર છે. તો કે β0 બરાબર આવશે 2 લેમ્બડા D અપોન શું લખાશે? A. આ થયું રેખીય પહોળાઈનું સૂત્ર. બરાબર છે. 2 લેમ્બડા D અપોન A જે શું બતાવે છે? રેખીય પહોળાઈ. ક્લિયર? પ્રશ્ન શું હતો ફરીવાર સમજીએ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે પ્રથમ ક્રમના બે ન્યૂનતમ વચ્ચેનું અંતર. મેં સૂત્ર મૂક્યું જે આપણે હમણાં જ જો અહીંયા મેળવ્યું. ન્યૂનતમનું સૂત્ર આપણે અહીંયા જ મેળવ્યું છે. જો આ મેળવ્યું A sin θ બરાબર લેમ્બડા બરાબર અથવા તો n લેમ્બડા. તો મેં અહીં સીધી કિંમત મૂકી A sin θ બરાબર n લેમ્બડા. પણ n બરાબર 1 માટે હોય અને ખૂણો નાનો બનતો હોય ત્યારે થીટા ખૂણો છે મેં નાનો લીધો છે. બરાબર, શૂન્યવત. તો સીધું θ બરાબર લેમ્બડા બાય A. પણ આકૃતિ એવું કહે છે થીટા નથી, 2 થીટા છે. એટલે મેં અહીંયા ગુણતરી કરી 2 θ બરાબર 2 લેમ્બડા બાય A. ખૂણો બરાબર ચાપ પણ ત્રિજ્યા પરથી સૂત્ર મેળવ્યું એટલે રેખીય પહોળાઈનું મને સૂત્ર મળ્યું. વિદ્યાર્થીઓ, આ જ રીતે ચોપડીમાં તમને એમ કીધું છે કે ચાલો ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી હોય? બરાબર, અધિકતમની રેખીય પહોળાઈ એને કઈ રીતે બતાવી? તો એને આ રીતે બતાવાય. જો અહીં જો ધારી લો કે તમને આ પહોળાઈ પૂછી છે. બરાબર, તો તમારે અહીં શું કરવાનું રહેશે? તમને છે આ પહોળાઈ પૂછી છે તો તમારે યાદ રાખવાનું કે પ્રથમ ક્રમનું ન્યૂનતમ અને દ્વિતીય ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર થાય. આ કિંમત છે તમને હું હોમવર્કમાં આપું છું, તમારે હોમવર્કમાં સોલ્વ કરવાની છે. બરાબર, અને તમને આવડી જ જશે. તમારે સૂત્ર લખવાનું છે 2n+1 લેમ્બડા બાય 2 લઈને સાદુરૂપ આપજો એટલે મળી જશે. પાઠનો છેલ્લો પ્રશ્ન કંઈક આવો આપ્યો છે. વિવર્તન ભાગ જોવા માટે તમે કેવો પ્રયોગ બતાવશો? તો આ લોકોએ શું કર્યું કે વિવર્તન ભાગ જોવા માટે 2 બ્લેડ લીધી છે. 2 બ્લેડને ગોઠવી દો એટલે તમે જુઓ બ્લેડની વચ્ચે તમને છે રેઝર બ્લેડ હોય એમાં આવી ખાંચ હોય. હવે તમે છે આનાથી થોડે દૂર અંતરે લેમ્પ રાખી દો તો આ બંને સ્લિટ તરીકે કામ કરે. અથવા તમે શું કરો કે તમારા હાથ છે એની આંગળીઓ આમ ભેગી કરો. બરાબર, આંગળીઓને બધાને આ રીતે આમ ગોઠવો આમ લાઈનમાં અને તમારી આંખની નજીક લઈ જાઓ લેમ્પ આમું જોવો એટલે 2 આંગળી વચ્ચેનું અંતર છે યાદ રાખજો. બરાબર, 2 આંગળી વચ્ચેનું જે અંતર છે બરાબર એ સ્લિટ જેવું કામ કરશે. આ રીતે તમે છે ઘણા બધા છે સામાન્ય પ્રયોગ કરીને પણ કરી શકો. અથવા બેસ્ટ વે એક ઈ તમને આપું કે તમારે શું કરવાનું તો કે એક બોક્સ લેવાનું, અંદર એવી રચના કરવાની કે લેમ્પ ચાલુ થાય. બોક્સ આખું પેક હોવું જોઈએ અને લેમ્પથી બરાબર અહીં થોડે દૂર છે 2 નાના પિન હોલ કરવાના અને ટાંકણીથી 2 કાણા પાડી દેવાના. લેમ્પ ચાલુ કરશો ને એટલે ટાંકણીમાંથી પ્રકાશ બહાર નીકળશે. ખાસ યાદ રાખો તમારે શું કરવાનું તો કાંઈ એક સફેદ કાગળ રાખી દેવાનું, આખા રૂમમાં અંધારું રાખવાનું. ખાલી છે બોક્સની અંદર લેમ્પ ચાલુ થાય ને એવી વ્યવસ્થા રાખવાની. બોક્સ પાછું પેક હોવું જોઈએ એટલે બોક્સ પાછું જાડું બોક્સ લેવાનું છે એટલે લેમ્પનો અંદરનો પ્રકાશ માત્ર આ 2 પિન હોલ દ્વારા જ બહાર નીકળવો જોઈએ, બાકી નીકળવો જોઈએ નહીં. સામે તમે જ્યાં કાગળ રાખ્યો છે એ કાગળ ઉપર રચાતી ભાત જોશો એટલે તમને ભાત કંઈક આવી જોવા મળશે. બરાબર, આ પ્રકારે છે ક્રમશઃ છે જોવા મળશે અથવા તો એક સરખી જોવા મળશે અથવા તો તમને છે આ ભાત આવી પણ જોવા મળે. નાના પિન હોલ રાખ્યા હોય તો આ રીતે, પણ જો પિન હોલની જગ્યાએ નાની 2 ખાંચ રાખી હોય જો આ રીતે આમ. બરાબર, તો આ જ ભાત છે તમને અહીંયા છે આખી આવી રીતે જોવા મળશે. બરાબર,
આવા બધા પ્રયોગ છે એ તમે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી છે એ થિયરી છે એ ફિનિશ થઈ છે, પૂરી થઈ છે. નેક્સ્ટ ટાઈમ છે આપણે દાખલા લેવાના છે. 4 વાગી ગયા છે, ચપાડિયા સાહેબ વાટ જોઈને બેઠા છે.